હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. વિનાશ કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું તલ બદામ બાઇટ્સ. આ રેસીપી માટે 3 જ આઈટમ જોઈશે. એના માટે હું અડધો કપ બદામ લીધા છે, 1 કપ તલ લીધી છે અને 1 કપ ખાંડ લીધી છે અને બટર પેપરની જરૂર પડશે. એક પેન લઈશું, એના અંદર બદામ નાખી 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરીશું. એની અંદર ખાંડ નાખીશું અને ખાંડને કેરેમલ થવા દઈશું. આ બંને વસ્તુ છે એ બરાબર મિક્સ થઈ જાય પછી આ જો બટર પેપર છે એની ઉપર તલ રાખી આ બંને વસ્તુ છે એ એના અંદર કોટિંગ કરી લેવાની છે. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. હવે એની અંદર હું બદામ નાખું છું કે 2 મિનિટ માટે હું એને રોસ્ટ કરી લઈશ. એને બહુ શેકવાની નથી. હવે બદામને હું સાઈડમાં કાઢી લઉં છું. ખાંડ નાખું છું. હવે ખાંડને હું કેરેમલ થવા દેવાની છું. પછી એની અંદર બદામ નાખીશ. જ્યારે પણ તમે ખાંડ કેરેમલ કરશો ત્યારે અંદર બિલકુલ પાણી કે કશું નાખવાનું નથી. એ अपने आप જ ઓગળી જશે અને એનો કલર પણ બદલાશે. એ તમે જોઈ શકશો. પછી તમે જોઈ શકો છો હવે આપણી ખાંડ થોડી પીગળવા માંડી છે, ઓગળી રહી છે થોડી. એને સતત હલાવતું રહેવાનું છે. ઓગળી રહે છે ત્યારે જ્યારે થોડી ઓગળવા માંડે એટલે બદામ નાખી દેવાની અંદર, જે હું ડ્રાય રોસ્ટ કરીને મૂકી હતી. ગેસની ફ્લેમ સ્લો કરવાની છે. તમે જોઈ શકો છો એનો રંગ કલર ચેન્જ થઈ ગયો છે ખાંડનો. આ પાણી વગર હું ઓગળી લીધી છે ખાંડ. અને અત્યારે હું થોડો ગેસ મીડિયમ રાખ્યો છે. તમે જરૂરથી આ એક વખત ટ્રાય કરશો. જોઈ શકો છો તમે એકદમ કેરેમલ થવા લાગી છે. એનો કલર એકદમ પૂરો રેડ કલર જેવો થઈ જશે. જેવો લાલ કલર થઈ જાય એવી રીતે આ થશે. એનું મીનિંગ કે આપણું બદામ ઉપર બહુ બધી કોટ થઈ ગઈ છે ખાંડથી.
ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આખો રંગ એનો બદલાઈ ગયો છે. હવે હું આ એક બટર પેપરમાં કાઢી લઉં છું. એના અંદર હું તલ નાખું છું. આટલી રીતે રવા દીધી છે અત્યારે. બધી બદામ કાઢી દીધી છે. હવે આ જે તલની અંદર એને આવી રીતે હલાવી દેવાનું છે, જેથી ઉપર કોટ થઈ જશે. જે ઠંડી થાય એટલે એ છૂટી પાડી દેવાની. તમે જોઈ શકો છો મારા બાઇટ્સ લગભગ તૈયાર થઈ ગયા છે. અત્યારે ગરમ છે, ઠંડુ થાય એટલે પછી 1 કપમાં ભરીને રાખી દઈશું. જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચશે. થેન્ક યુ ફોર વોચિંગ. હવે તલ, બદામ બાઇટ્સ રેડી થઈ ગયા છે. હવે તમે ખાઈ શકો છો. તમે જોઈ શકો છો આ બહુ જ કેલ્શિયમયુક્ત છે, બહુ જ પૌષ્ટિક છે. નાના બાળકો પણ વ્યવસ્થિત રીતે ખાઈ શકે છે અને બહુ જ ક્રન્ચી પણ લાગે છે. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમે છે તો તમે ખરોખર ટ્રાય કરજો.